જળ એ તો જીવન છે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પરંતુ જ્યારે એ જ જળમાં વિશ્વાસ ડૂબવા લાગે ત્યારે દરેક ટીપું એક સવાલ બની જાય છે. અમદાવાદના નળમાંથી વહેતું પાણી આજે માત્ર પાણી નથી, તે લોકોના મનમાં ઊભા થયેલા સવાલોનો પ્રવાહ છે. ક્યાંક ક્લોરીન ઘટે છે, ક્યાંક સેમ્પલ ફેલ થાય છે અને ક્યાંક લોકોનો ભરોસો જે પાણીમાં તરસ छिपाવવાનું હતું એ જ પાણી હવે ચિંતા વધારી રહ્યું છે. જે નળમાંથી જીવન વહેવું જોઈએ ત્યાંથી શંકા વહે છે. તો આજે સવાલ માત્ર એટલો નથી કે પાણી ગંદુ કેમ છે, સવાલ એ છે કે આ શહેરના ભરોસામાં ભેળસેળ કોણે કરી છે. આજે વાત દરેક ટીપાની, દરેક પરિવારની અને દરેક અમદાવાદીની. તો અમદાવાદીઓ, જો તમે મહાનગરપાલિકાના નળનું પાણી સીધું પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે, આ ચેતવણી તમારા માટે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જૂન મહિનાના લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના કુલ 79 સેમ્પલ અનફિટ જાહેર થયા છે, જ્યારે વોટર જગમાંથી લેવામાં આવેલા માત્ર એક જ સેમ્પલ અનફિટ મળ્યો છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં 20, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 13 અને દક્ષિણ ઝોનમાં 12 સેમ્પલ ફેલ થયા છે. તપાસમાં દરેક સ્થળોએ પાણીમાં ક્લોરીનનું પ્રમાણ પણ પૂરતું ન હોવાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં નાગરિકોએ પાણી ઉકાળીને અથવા ફિલ્ટર કરીને પીવું જોઈએ અને દૂષિત પાણી અંગે તાત્કાલિક મહાનગરપાલિકામાં ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તો અત્યારે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને અનેક પ્રશ્નોના જવાબ પણ આપીશું, કારણ કે 500 કરોડથી વધુનો ટેક્સ અમદાવાદ ભરે છે, પાણી વેરો ભરે છે, છતાં પણ દૂષિત પાણી અમદાવાદીઓના ભાગમાં આવે છે. તો તે જ પ્રશ્નોના જવાબ મેળવશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. ડોક્ટર કૌશલ દાવરા, MD ફિઝિશિયન આપણી સાથે ઉપસ્થિત છે. અને અનિલ જોધાણી, જે ભારતીય જનતા પાર્ટીમાંથી નેતા છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અનિલભાઈ, અમદાવાદની જનતા વર્ષે 500 કરોડથી વધુનો પાણી વેરો ચૂકવે છે, છતાં પણ આટલા લોકો, એટલે 84 લાખથી વધુ લોકો પ્રભાવિત છે દૂષિત પાણીથી. શા માટે? જી, આપે અત્યારે જે આંકડા રજૂ કર્યા છે તે આંકડા લગભગ 7,000 સેમ્પલ પૈકીના 80 સેમ્પલ ફેલ થયા છે, જેની અંદર ક્લોરીનની માત્રાનું પ્રમાણ જે સ્ટાન્ડર્ડ પ્રમાણે 0.2-0.5 ppb માત્રા પ્રમાણે હોવી જોઈએ એ પેરામીટર ક્લોરીનના સેટ થતા નથી. અમદાવાદ શહેરની અંદર લગભગ આપણી 50-60 લાખની જનસંખ્યાને 1350 mld જેટલો જથ્થો આપણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 310 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપરથી ક્લોરિનેશન સપ્લાયની સિસ્ટમ સાથે સપ્લાય કરવામાં આવે છે. આખા શહેરની અંદર પાણી દૂષિત છે અને પાણી પીવા લાયક નથી, એ પ્રકારની જે વાત છે, ચોક્કસ આ 80 જગ્યા છે, આપણે ઘણી જગ્યાએ આપણે ડિક્લેર કરેલા છે કે આ જગ્યા ઉપર આટલા સ્પોટ ઉપર પાણીના સેમ્પલમાં પ્રોબ્લેમ થવાની શક્યતા જેવા પોઈન્ટ કોર્પોરેશને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ જગ્યાએ ક્લોરિનેશનનું રેગ્યુલર મોનિટરિંગ થઈ રહેલું છે. આવા સ્પોટ ઉપર ક્લોરીન ડોઝર લગાવવાની પણ વ્યવસ્થા થઈ રહી છે. સમગ્ર શહેરની જનતા દૂષિત પાણી છે અને પાણી પીવા લાયક નથી, આ પ્રકારની જે વાત છે એ માત્ર આ 80 સ્પોટ ઉપર જ્યાં સેમ્પલમાં ક્લોરિનેશનની માત્રાનું પ્રમાણ ઓછું આવ્યું છે કે નહીવત આવ્યું છે કે નથી આવ્યું એ સ્વીકાર્ય છે કે ભાઈ આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે જ્યારે લીકેજીસને આ પ્રકારે બનતું હોય ત્યારે બનતી હોય છે, પરંતુ સમગ્ર શહેરનું પાણી પીવા લાયક નથી. અને લગભગ 1350 mld પર પર્સન આપણે 140 લીટર જેટલું માથાદીઠ પાણી અમદાવાદ કોર્પોરેશન સપ્લાય કરે છે. એટલે સમગ્ર શહેરની પાણી ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નાગરિકોએ આવશ્યકતા નથી.
નાગરિકોને આ ચોમાસાના દરમિયાન કોઈ પણ ડોળું પાણી ટર્બિલિટી આવતી હોય, પાણીની અંદર કોઈ પણ જી. દૂષિત વાસ આવતી હોય તો તરત 155 303 ની હેલ્પલાઇન ડિક્લેર કરવામાં આવી છે. 7 ઝોનમાં 7 કંટ્રોલ રૂમ, મેઇન કંટ્રોલ રૂમ 24/7 કામ કરે છે અને કોર્પોરેશન દ્વારા વોટર પોલ્યુશનના સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાથી એક SOP બનાવવામાં આવી છે ગત અઠવાડિયા 15 દિવસ દરમિયાન આપણે, અને એને એટેન્ડ કરવા માટેની વ્યવસ્થા નક્કી કરી છે કે ભાઈ આટલા પ્રમાણમાં આટલું પોલ્યુશન આવતું હોય સોસાયટી તો ડેપ્યુટી કમિશનર લેવલના લોકોએ ત્યાં આગળ જઈને વ્યવસ્થા ગોઠવી. જી કૌશલભાઈ, જે રીતે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ પૂરતું ન હોય, ગટરનું પાણી મિક્સ થતું હોય તો તેનાથી નાગરિકોમાં ટાઇફોઇડ, કમળો જેવા અનેક જે કોલેરા જેવા ગંભીર રોગો તાત્કાલિક ફેલાઈ શકે. હા, જો પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જેટલું ગુણવત્તાયુક્ત હોવું જોઈએ અને જો ના હોય તો તેના કારણે ટાઇફોઇડ છે, કમળો છે, મરડો છે, જેને કોલેરા કહી શકાય, તે થઈ શકવાના ચાન્સીસ ખૂબ સારા એવા હોય છે અને 24 થી 48 કલાકમાં પ્રેઝન્ટ થાય છે. જી ભાવિનભાઈ, આજે પાણીના સેમ્પલ પહેલા થયા છે, ફેલ ગયા છે, કેમ મૌન છો એક કોંગ્રેસ વિપક્ષ તરીકે? સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં 20 વર્ષથી સરકાર ભોગવે છે. એ લોકોની જવાબદારી છે કે અમદાવાદ શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી આપવું જોઈએ, પરંતુ પીવાનું પાણી અને સાથે ગટર લાઈન બંને જોઈન્ટ હોય છે, એટલે સમગ્ર અમદાવાદમાં પીવાનું ચોખ્ખું પાણી તરીકે મળતું નથી. સ્માર્ટ સિટીના નામે ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ઠેર ઠેર પૂર્વ વિસ્તારમાં તો ઠેર ઠેર ટેન્કર રાજ ચાલે છે. આજે પણ મને જાણવા મળ્યું કે ચાંદખેડા વિસ્તારમાં પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. CMના વિસ્તારમાં પણ પીવાનું પાણી શુદ્ધ નથી આવી રહ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. અમદાવાદ શહેરીજનોના ટેક્સમાં ઉઘરાવા માટે વ્યસ્ત છે, પરંતુ પીવાનું ચોખ્ખું પાણી આપી નથી રહ્યા. અનિલભાઈ, જવાબ તો આપવો પડશે, કારણ કે અનેક એવા વિસ્તાર છે જ્યાં પીવાના પાણીને લઈ અને લોકો ઘણા પરેશાન છે. અનેક અમારા રિપોર્ટ જે છે તે સામે આવ્યા છે. જવાબ આપો, કોની પર પગલાં લેશો? ભાવિનભાઈ એમની રીતે રજૂઆત કરે એ સ્વીકાર્ય છે કે શહેરના નાગરિકોની કોંગ્રેસ પક્ષ ચિંતા કરે છે, એના કરતાં પણ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આટલા વર્ષોથી સતત ચિંતા કરી રહી છે. ભૂતકાળના સમયની અંદર જે તે સમયની અંદર પોલ્યુશન કંટ્રોલ સેલ બનાવવા પડતા હતા. કોટ વિસ્તારના અને સરસપુરની અંદર જે તે જગ્યાએ પાણીની તકલીફો થતી હતી, પોલ્યુશન મોટા પ્રમાણમાં આવતું હતું, આવા અનેક પ્રશ્નો હતા. અને પાણીના મુદ્દે અત્યારે કોંગ્રેસના મિત્ર જે પ્રકારે વાત કરી રહ્યા છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે અમારી નૈતિક જવાબદારી છે કે અમે સ્વીકારીએ છીએ કે શહેરના નાગરિકોને પૂરતો પાણી પુરવઠો અને ચોખ્ખું પાણી આપવાનું, પરંતુ 7000 સેમ્પલ પૈકીના લગભગ 80 સેમ્પલોની અંદર ક્લોરીનની માત્રાના પ્રમાણના મુદ્દા ઉપર જ્યારે પ્રશ્ન આવે અને જ્યારે પાણીના ક્લોરિનેશન ડોઝર મૂકવામાં આવે, ગુજરાત હાઉસિંગ બોર્ડ એ જગ્યાએ પણ કોર્પોરેશનની પાણીની જવાબદારીના ભાગરૂપે અમે 35 સ્પોટ ઉપર આવી કોલોનીમાં ક્લોરીન ડોઝર લગાવ્યા છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિનેશન થાય છે, 305 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં ક્લોરિનેશન થાય છે. જ્યારે ચોમાસાની અંદર કોઈ પણ જગ્યાએ તો પણ જનતા કેમ પરેશાન છે થતા હોય અને સમગ્ર શહેરની અનિલભાઈ તો પણ આટલી કામગીરી કરવામાં આવે છે તો પણ જનતા કેમ પરેશાન છે? જી, આટલી કામગીરી કરવામાં આવે છે, તમે કીધું ભારતીય જનતા પાર્ટી આટલી કામગીરી કરે છે, છતાં પણ જનતા કેમ પરેશાન છે? ના, ચોક્કસ ગુણવત્તાયુક્ત પાણી મળવું જોઈએ નાગરિકોને. એના માટે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સતત પ્રયત્નશીલ છે. પણ ક્યારે 20 વર્ષ જતા રહ્યા? આ 20 વર્ષ થઈ ગયા સમગ્ર અમદાવાદની રૂપસણામાં તમારે. જી આવું છું ભાવિનભાઈ, આવું છું. જી ભાવિનભાઈ બોલો. હું વાત કરું, આ જે સતત 20 વર્ષથી વાત કરે છે કે અમે કામ ચાલુ, પર અમદાવાદ શહેરમાં 20 વર્ષની સત્તામાં છો, તમે પીવાનું શુદ્ધ પાણી આપી નથી શકતા, તો હજી પણ તમે ચિંતા કરો છો ક્યારે આપશો? 20 વર્ષથી થઈ તમે સત્તામાં છો. સ્માર્ટ સિટીના નામે તમે ટેન્કર રાજ ચાલી રહ્યા છે. હું મારા જ વિસ્તારની વાત કરું, આ સૈત્રુ બોગા વોર્ડમાં પીવાનું પાણી કેવું આવે છે બતાવું આપના માધ્યમથી વિડીયો. આ પીવાનું પાણી આવે છે,
જી આ ગટરનું પાણી પીવા માટે આવે છે. જો બંસીબેન જવાબ આપો અનિલભાઈ, અને ખાસ કરીને ભાવિનભાઈ તમે પણ વિપક્ષ તરીકે હવે અત્યારે તમે ગ્રાઉન્ડ પર શું કરશો? ગ્રાઉન્ડ ઉપર મારા વિસ્તારમાં સમગ્ર રાઉન્ડો ચાલી રહ્યા છે. જ્યાં જ્યાં પીવાને પાણીની પ્રોબ્લેમ આવે ત્યાં ત્યાં તાત્કાલિક અધિકારીને બોલાવી સ્થળ ઉપર કામ ચાલુ કરવાની જવાબદારી આપે છે. અમારી પ્રાથમિકતા છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ. જે ગેરકાયદેસર જોડાણો કરેલા છે, જે કોમર્શિયલ લોકો એસ્ટેટ વાળા, એસ્ટેટ ખાતાવાળા મિલીભગતો છે, જે ફેક્ટરીઓને શુદ્ધ પાણી આપે છે, પણ અમદાવાદ શહેરીજનોના નાગરિકોને શુદ્ધ પાણી આપી નથી શકતા. કૌશલભાઈ, કેટલા દૂષિત પાણી જે લાંબા સમય સુધી પીવામાં આવે તો કયા પ્રકારની બીમારીઓ, કયા પ્રકારનું જોખમ રહે છે લોકોને? જો લાંબા સમય માટે દૂષિત પાણી પીવામાં આવે તો સ્કિનના રોગો થઈ શકે છે. જે બીજી છે મગજને અમુક ન્યુટ્રિશનો જે શરીરને મળવા જોઈએ તે મળતા નથી. તેના કારણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જેવી રીતે કે કેલ્શિયમ, વિટામિન ડી, બીજા અનેક પોષક તત્વોની કમી થઈ શકે છે અને મગજની બી લાંબા ગાળા ઉપર મગજ પર અસર કરે છે. જી અનિલભાઈ, જે રીતે પૂર્વ ઝોનમાં 20, દક્ષિણ ઝોનમાં 18 સેમ્પલ ફેલ થયા છે, હવે આ વિકાસના દાવાઓ વચ્ચે વિસ્તારોની જૂની અને જર્જરિત પાઇપલાઇનો બદલવાનું આયોજન ક્યાં અટક્યું છે? જ્યાં જ્યાં વર્ષો જૂની પાઇપલાઇન છે એ પ્રકારની પાઇપલાઇનો બદલવા માટેનો એક્શન પ્લાન તૈયાર છે. એક્શન પ્લાન પ્રમાણે કામગીરી થાય છે. એમની જે રજૂઆત પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચાલી વિસ્તાર આવેલો છે, ત્યાં પણ જૂની લાઈનો છે. એ પ્રકારના ઉપર થયેલા બાંધકામોના કારણે સમસ્યા આવે છે, છતાં પણ કોર્પોરેશનનું તંત્ર 24/7 વોટર પોલ્યુશનના મુદ્દા ઉપર કામ કરી રહ્યું છે અને અમદાવાદ શહેરના નાગરિકોને સારામાં સારી ગુણવત્તાયુક્ત પાણી અને માથાદીઠ 140 અનિલભાઈ, દર વર્ષે આ જ લીટર પ્રશ્ન આવે છે. દર વર્ષે આ જ પ્રશ્ન આવે છે. ચોમાસામાં રોગચાળો ફેલાય છે. દર વર્ષે દૂષિત અને અનેક એવા કિસ્સાઓ મહિનામાં સામે આવતા હોય છે કે દૂષિત પાણીને લઈ અને લોકો પરેશાન છે. તો આટલી કામગીરી કરવામાં આવે છે તો એ ક્યાં જાય છે આ કામગીરી? જી અનિલભાઈ. જી, સંપૂર્ણપણે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પ્લાન પ્રમાણે કામ કરતું હોય છે. આટલા મોટા શહેરની અંદર પાણી પુરવઠા સિસ્ટમ કોર્પોરેશને જે એસ્ટાબ્લિશ કરી છે, ભાવિનભાઈના કહેવા પ્રમાણે આટલા વર્ષોથી તો લગભગ 305 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરથી ક્લોરિનેશન સિસ્ટમ થાય છે. માત્ર ને માત્ર આ જે 80 સ્પોટ છે, હાઈ રિસ્ક ઝોન તરીકે કોર્પોરેશને ડિક્લેર કરેલા ઘણા બધા સ્પોટો પૈકી છે કે ભાઈ આ સ્પોટ ઉપર હાઈ રિસ્ક ઝોન છે, અહીંયા આગળ વોટર કન્ઝમ્પશન થવાની શક્યતાઓ છે, પણ શક્યતાઓ છે. ઓકે અનિલભાઈ, જાણો છો શક્યતાઓ છે, દૂષિત પાણી આવી રહ્યું છે, તો તંત્ર દ્વારા બીજી કોઈ વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી કે તે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે? શા માટે એવું કહેવામાં આવે છે, દાવા કરવામાં આવે છે કે આ કામ કર્યું છે, પેલું કામ કર્યું છે? કોઈ વાંધો નહીં, કામગીરી ચાલુ છે, દૂષિત પાણી મિક્સ થાય છે, લોકો પરેશાન છે, તો તેના માટે બીજી કોઈ વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી? આ તમામ હાઈ રિસ્ક જે ઝોન છે એના પર ડિપ્લોય કરેલા માણસો છે. ક્લોરિનેશન ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ક્લોરિનેશનની માત્રા ઓછી જણાય તો એવા સમયે નાગરિકોને અવેર કરવામાં આવે છે. ક્લોરિનની ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે તંત્ર મોટા પ્રમાણમાં કામગીરી આ ચોમાસા દરમિયાન કરી રહ્યું છે. ભાવિનભાઈ, આ જે વાતો કરી છે ખાલી વાતોમાં જ સારી લાગે છે, પણ હકીકત ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા જાઓ ને બેન, તો પૂર્વ વિસ્તારના નરોડાથી લઈને નારોલ સુધીમાં કોઈ સોસાયટી એવું બાકી નહીં, કોઈ ફ્લેટ એવું બાકી નહીં, કોઈ ચાલી એવું બાકી નહીં હોય કે ત્યાં શુદ્ધ પીવાનું પાણી આવતું હોય. ક્યાંક ને ક્યાંક લોકો ગરમ કરીને પાણી પીવાનું પડતા હશે, ક્યાંક ને ક્યાંક આરો પ્લાન્ટ લગાવીને કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકોના કોન્ટ્રાક્ટરો કોને કોન્ટ્રાક્ટ આપવો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું, એમાં પણ રાત રમત ચાલતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે પીવાના પાણી અમદાવાદ શહેરના નાગરિકોને આપી નથી રહ્યા. કૌશલભાઈ, જે રીતે માત્ર પાણી ઉકાળવાથી અથવા તો કોઈ સામાન્ય ફિલ્ટર વાપરવાથી તે પાણી શું શુદ્ધ થઈ જાય છે 100%? પાણી ઉકાળવાથી જે અંદરના બેક્ટેરિયા હોય છે તે મરી જાય છે. તો એટલીસ્ટ જે પાણીને 15 થી 20 મિનિટ ઉકળવું જોઈએ. તો એ ફક્ત ગરમ કરવાથી કે હુંફાળું પીવાથી
તે એમાંથી જે બેક્ટેરિયા હોય છે, જે દૂષિત થયેલું પાણી હોય છે, તે સારું નથી થતું. એટલે એટલીસ્ટ 15 થી 20 મિનિટ તેને ઉકાળવું જોઈએ અને ઉકાળ્યા પછી તેને ઠંડુ કર્યા પછી પાણી પી શકાય અને તેના જે બેક્ટેરિયા હોય છે તે અંદરના મરી જાય છે. અને બીજી વસ્તુ જે ફિલ્ટર છે, તો ફિલ્ટરમાં ક્ષાર તત્વો અને તેનું ફિલ્ટરિંગ થાય છે. જ્યારે બેક્ટેરિયા છે, વાયરસ છે કે જે બીજા ઇન્ફેક્શન માટેના તત્વો છે એ મળતા નથી. તો ચોમાસામાં તો મેઇનલી જ્યારે દૂષિત પાણી આવી રીતે થતું હોય ત્યારે પાણી ઉકાળવું એ જ બેસ્ટ ઓપ્શન છે. જી ભાવિનભાઈ, જે રીતે વાત કરીએ કે પૂર્વ અને મધ્ય ઝોન જેવા ગીચ વિસ્તારમાં જ્યાં સૌથી વધુ એટલે કે 20 અને 13 સેમ્પલ ફેલ થયા છે, ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારો હક માટે ગૃહથી લઈ અને રસ્તા પર કેવી રીતે રજૂઆત કરશો વિપક્ષ તરીકે? અમે સંપૂર્ણપણે જવાબદારી સાથે કહીએ છીએ કે જ્યાં જ્યાં પીવાના પાણીના પ્રશ્નો છે ત્યાં અધિકારીઓનો ઘેરાવ કરીશું, ઉત્તર ઝોનનો ઘેરાવ કરીશું. જરૂર પડે તે અધિકારીને જે દૂષિત પાણી આવશે એમને પીવડાવીશું. એમને પણ ખબર પડવી જોઈએ કે અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના જે નાગરિકો છે એમને તમે કેવું પાણી પીવડાવી રહ્યા છો, એમને પણ હવે પીવડાવીશું. જાહેર રસ્તા પર વિરોધ પણ કરીશું. જી અનિલભાઈ, સૌથી મોટો પ્રશ્ન કે મહાનગરપાલિકાના પાણી ફેલ થયા જ્યારે ખાનગી વોટર જગનું એક સેમ્પલ ફેલ થયું છે, એટલે શું ખાનગીકરણ, ખાનગી માફિયાઓનું મેનેજમેન્ટ સારું છે એવું આપણે સમજી શકીએ? અમદાવાદ શહેરની અંદર જે ખાનગી જગ વિતરકો છે એ લોકો દ્વારા લાયસન્સ લેવામાં આવે છે અને એના પેરામીટર્સ એ લોકોને ડાયરેક્ટ એમને પાણીના નળ એમનો જે સ્પોટ હોય છે ત્યાંથી જગની અંદર ભરવામાં આવે છે. અને છેલ્લા સમયની દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટે આ લોકોને નોટિફિકેશન કરાવ્યું છે અને એ લોકોએ પણ ક્લોરિનેશન પ્લાન્ટ એમને ત્યાં લગાડીને જગમાં ક્લોરિનવાળું પાણી ભરવું આ પ્રકારની અને એની જે વ્યવસ્થા છે એનો વિડીયો કોર્પોરેશનના જે તે હેલ્થ ખાતે અધિકારીને અપલોડ કરવાનો. આ જે સિસ્ટમ છે જેને કારણે ક્લોરિનેશનનું માત્રા અને પાણીની ગુણવત્તા જે તે જગમાં જળવાઈ રહે છે. કોર્પોરેશનની પાણીની ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી પાઇપલાઇન દ્વારા ચાલીઓની અંદર જતી પાઇપલાઇનોમાં આપવામાં આવે છે અને ત્યાં કોઈ જગ્યાએ નાની મોટી પાઇપલાઇનના લીકેજને કારણે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. પણ કોર્પોરેશન એટલી જાગૃત છે આ મુદ્દા ઉપર કે શહેરના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ કોર્પોરેશન કટિબદ્ધ રીતે સતત પ્રયાસ કરી રહી છે. કારણે જ આપણે 1350 MLD પાણી પુરવઠો આપીએ છીએ, નાગરિકોને અવેરનેસ કરીએ છીએ. જી અનિલભાઈ, એટલે જ આટલા સેમ્પલ ફેલ થયા છે. આપણે કૌશલભાઈને છેલ્લો પ્રશ્ન પૂછી લઈએ, સમયનો અભાવ છે. કૌશલભાઈ, જો કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ બાળક કે જે રીતે દૂષિત પાણી પીવાથી તે બીમાર પડે છે તો તેના કયા લક્ષણો હોય છે અને તેની સામે કેવી રીતે લડવું? પહેલી વસ્તુ, જ્યારે કોઈ બી દૂષિત પાણી પીવામાં આવે છે ત્યારે મેઇન જે કોમન વસ્તુ થાય છે તે ઝાડા ઉલટી થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે, જેમાં કમળો, ટાઇફોઇડ આવી શકે છે. તો પેટમાં દુખાવો છે, તાવ છે, ઝાડા છે, ઉલટી છે, આ તકલીફ હોય, તાવ આવી શકે છે. આ બધા સિમ્ટમ્સ આવે તો જોવું જરૂરી છે. જી, આપ તમામ લોકો જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો પાણીનો રંગ કદાચ દેખાતો નથી પરંતુ તેની અસર જરૂર દેખાય છે. એક ટીપું જીવન પણ બચાવી શકે છે અને એક ટીપું બેદરકારી આખા પરિવારને બીમારી તરફ ધકેલી શકે છે. શહેરને માત્ર પાણી નહીં, વિશ્વાસ જોઈએ છે. નળમાંથી માત્ર પ્રવાહ નહીં, સુરક્ષા વહેવી જોઈએ. કારણ કે જ્યારે પાણી પર સવાલ ઊભા થાય છે ત્યારે જવાબ માત્ર કાગળ પર નહીં, વ્યવસ્થામાં પણ દેખાવા જોઈએ. આ સાથે આશા છે કે દરેક ઘરમાં નળમાંથી ચિંતા નહીં પરંતુ નિર્ભય જીવન વહે. આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. નમસ્કાર.